अहो ज्ञानम् ज्ञानं ज्ञानम् अहो 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 शास्त्रम् शास्त्रं शास्त्रम् अहो अहो सुज्ञान सुख सुज्ञान आत्मा ज्ञान सौमा मुख्य छे सुज्ञान गुरु के दिव्य दृष्टि ज्ञान शिव सन्मुख छे सुज्ञान ध्यान समान कापे ज्ञान फरशी कर्मने सुज्ञान दान महान सापे परबरूप प्रभु धर्मने ध्यान धूपम मनः पुष्पम पंचेन्द्रियहुताशनं क्षमा जप संतोष पूजा पूज्यो देवो निरंजनः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य, टीकाकार श्री, अनुवादक श्री ने पण नमस्कार। परम कृपाळु देवप्रणीत वचनामृतजी अंतर्गत उपदेश नोंध 15 एमां समाविष्ट कर्युं छे ते चौथुं श्रुत श्री गोमटसारजी। तेनुं आपणे जीवकांड अने कर्मकांड अनुक्रमे यथाशक्ति विचारणा पूरी करी। हवे गोमटसारनुं गणित एमां स्वाध्याय चाले छे, एमां घणुं करीने आजे छेल्लो स्वाध्याय छे, छेल्लुं वांचन छे। जे थोड़ा शब्दों बाकी रह्या छे ते आपणे विचारीए। शरूआत करीए छीए, जराक अघरुं लागे तेवुं पण छे सरवाळे सहेલું જ છે। अर्धछेद अथवा लघु रिक्त एटले के लोगोरिधम कहीए छीए ते हिंदीमां लघु रिक्त कहीए छे अने आपणे गुजरातीमां लघु गुणक कहीए छीए ते ज लोगारिधमनी वात छे अने एना माटे शब्द वापर्यो छे अर्धछेद। जे आपणे संज्ञामां वात आवी गई, सिम्बोलमां आवी गई के अ छे ए ज अर्धछेद, एनी ज वात थोड़ीक आगळ रहेवानी छे के खरेखर अर्धछेद शुं छे। तो कि राशि ने एटले कोईपण रकम ने के वस्तु ने के पदार्थ ने के जे पण विषय लीधो होय ते एने दलवार एटले कि एक दल एटले पाखड़ी, कमळ दल कहीए छे तेम, एटले एक एक दल खुलतुं जाय, एक एक पड़ उकेलतुं जाय, निकळतुं जाय केळना पड़नी जेम। एवी रीते जे दलवार एक पछी एक एटले के एमांथी अर्धुं अर्धुं करता छेल्ले एक बाकी रही जाय तेटला ते राशिना अर्धछेद जाणवा आपणे मानवाना, तेटला अर्धछेद कहेवाय। एक मानो के विषय में लीधु आपणे कमळ, कमळनी पाकड़ी मानो के 1000, तो 1000 मांथी पहेला खुलती विकसती जाए, पछी तो के एनी अर्धी अर्धी करवानी छे, 2 भाग करीए, जमणी बाजू डाबी बाजू अथवा उपर नीचे, अहींया जमणी डाबी बाजू करीए तो अर्धा अर्धा करीए तो के 1000 अष्टदल पाकड़ी छे एटले આપણે 1000 પાંખડીવાળું કહીએ, 1008 પાંખડીવાળું કહીએ તો એનું અડધું કેટલું થાય? 504 થાય। તો બે બાજુ 500,000 500,000 થાય જો એ પ્રમાણે ઉગી હોય તો। આમાં ઉગવામાં જે હોય તે આપણે આવી રીતે અડધા અડધા કરીએ ત્યાં સુધી જાય। તો કહે છે કે એના અર્ધછેદ કરતાં કરતાં જ્યાં સુધી એક બાકી રહી જાય ત્યાં સુધી એકડો આવી જાય, ઓડ નંબર 1 આવી જાય, છેલ્લે 1 વધવું જોઈએ। આ તો બે સરખા એટલે શૂન્ય થયું, એટલે જ્યાં પણ એમ થાય કે 14 અને સામે 13 આવે તો 27, તો એક ઓછું થઈ ગયું, એટલે અર્ધછેદ અડધું અડધું કરતાં એક બાકી રહી જાય તેટલા તે વખતે તે રાશિના અર્ધછેદ જાણવા। એટલે સમજાઈ ગયું આપણને કે એ અર્ધછેદ શું છે। તો કે ર અને મ કર્યું હોય એ આપણે અગાઉ લીધું હતું તેની વાત છે, એટલે સમજાશે નહીં કે એમાં બગડો કરીએ, રની પણ બગડો કરીએ અને પછી ઉપર મ કરીએ, એટલે કે જે વસ્તુ છે તેનું અડધું અડધું કરવાનું। અને તેના અર્ધછેદમાં શું આવ્યું? તો કે મ ઉપર એક રહી જાય છે, મ એટલે મ એકડાની જગ્યાએ મૂક્યું છે, એ બાકી રહ્યું તે, અને પેલો બગડો એટલે કે અડધું અડધું કરવાનું। આ અર્ધછેદનો નિયમ છે, આ અર્ધછેદ રાશિ કહેવાય। આ લોગારિધમનો આધાર 2 લીધો છે, બેઝ ઓફ 2, એટલે ઘણી વખત 1નો આધાર લેવાય, ઘણીવાર 2નો લેવાય, 3નો લેવાય। અત્યારના ટાઈમ પ્રમાણે 10 સુધી આ આધાર લેવાતો હોય છે, બેઝ લેવાતો હોય છે। આ ગણિતના નિયમ છે તે વાત છે।
જે જીનાગમ બધા લખાયા કે મુખ્ય મૂળમાં મૂક્યું છે તે 16મી સદીનું તો ફાઇનલ છે, પણ એની પહેલાં પણ 16મી સદીનું નેપેરિયન લોક્ય છે તે, તો કે એમાં હંમેશા માટે જીનાગમમાં લોગારિધમમાં 2નો આધાર લીધેલો છે, બેઝ ઓફ 2. એટલે અત્યારે મોડર્ન ટાઈમ્સમાં કે બધા બીજા આગમ સિવાયના ગણિતમાં 1 થી 10માં ગમે ત્યાં આંકડો લેવાતો હોય છે. એટલે આપણે બંને સમજી શકીએ છીએ કે આ જીનાગમમાં આ પ્રસ્તુત ગોમટસારજીમાં કેમ વારંવાર 2 સાથે આવતું હતું. એ 2નો આધાર લીધેલો છે, એટલા માટે 2 ગુણવાનું આવતું હતું. કેટલી બધી વાર આવ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એમ 64, 128, 256 પણ ઠીક. પછી આ અર્ધછેદની વાતમાં પણ 2, બીજી બધી જેટલી વસ્તુ આવી ગઈ અત્યાર સુધીમાં એમાં 2નો જ આધાર લીધો છે, તો એ સમજાય છે આપણને. તો આગળ જઈએ કે લઘુ ગુણક ગણિતની અપેક્ષાએ આ બધા ચિહ્ન શું છે, તો કે અ બાંધી દીધું છે એટલે કે અર્ધછેદ રાશિ, વ બાંધી દીધું શ, હવે બાંધી દીધું નહીં કહું પણ ફૂલ સ્ટોપ કહીશ, વર્ગ ફૂલ સ્ટોપ અથવા વ ડોટ જે બોલે તે ડોટ, તો વ શ સમજાઈ જાય, વર્ગ શલાકા રાશિ એટલે વર્ગ શલાકા એટલે વ ને શ લખવાનું, એકલું વ હોય તો વર્ગણ આવી જાય. પછી પલ્યની અર્ધછેદ રાશિ, પલ્યની અર્ધછેદ રાશિ શું છે, તો કે log 2, એમાં ઇંગ્લિશમાં જ મૂક્યું છે, આપણે મૂળ શાસ્ત્રમાં પણ log 2 ઓફ પલ્ય, એટલે કે પલ્યનું log 2, આ જે કંઈ લોગારિધમનું આપણે લીધું તે બધી ગણતરી, તો કે એક પલ્ય એટલે એક પલ્યોપમ કહીએ તે, તો કે ઉદ્ધાર પલ્ય અદ્ધા પલ્ય જે આપણે આવી ગયા છે તેમાંનું પલ્ય કે જે જીનાગમમાં વપરાતું હોય તે, તો કે ત્યાં હંમેશા કાં તો વ્યવહાર પલ્ય હોય કાં અદ્ધા પલ્ય હોય. ગણતરીની વાત આવે ત્યારે અદ્ધા પલ્ય હોય છે, તો કે તેનું log 2 ઓફ પલ્ય એટલે એનો જવાબ આવે. પછી પલ્યની વર્ગ શલાકા કાઢવી હોય તો log 2, પછી log 2 એટલે બગડો મૂકવાનું, એમ 2 log 2 બાજુમાં ઓફ પલ્ય અડધું થઈ ગયું ને, 2 વખત આવ્યું. અને પલ્ય પછી મૂકી દીધું છે, એનો જવાબ શું, તો કે વ, એટલે કે જઘન્ય વર્ગણ આવી ગઈ. મિનિમમ, આપણે મિનિમમ બોલીએ તે લખતી વખતે આમ તો મિનિમલ કહેવાય. તો સાગરની શું છે અર્ધછેદ રાશિ એ બતાવે છે, ગણીને મૂકેલી છે, તો કે પલ્યની પછી એક ડેશ કરવાની, એની ઉપર આમ લીટી કરવાની, કરકરિયા કરતા હોય તેમ, પછી અર્ધછેદ વત્તા સંખ્યાત, એટલે પછી પાછો જવાબ શું આવ્યો, તો કે ક્યુ, એની નીચે જે હૂક ભરાવતા હોય એમ તેમ નાનકડું તે આવ્યું. હવે એને ક્યુ જ કહું છું અત્યારે. પછી સૂચિ અંગુલની અર્ધછેદ રાશિ શું છે, તો કે પલ્યની અર્ધછેદ રાશિનો સ્ક્વેર એટલે વર્ગ થાય તે એનો જવાબ છે. અને જવાબમાં શું લખવું પડે, તો કે છે. શું કામ, તો કે સૂચિ અંગુલની અર્ધછેદ રાશિ એટલે છે. પછી સૂચિ અંગુલની વર્ગ શલાકા શું, તો કે પલ્યની વર્ગ શલાકા ગુણ્યા 2, આ 2 જ બધે આવવાનું છે, કારણ કે 2 જ આપણે બેઝ લીધો છે. પછી છેની નીચે બગડો એટલે વર્ગ નહીં કહેવાય. પછી પ્રતર અંગુલની અર્ધશલાકા શું છે, અર્ધછેદ રાશિ શું છે, તો કે સૂચિ અંગુલની અર્ધછેદ રાશિ છે એના ગુણ્યા 2 છે, અને પછી છે નીચે 2. પ્રતર અંગુલની વર્ગશલાકા શું છે, સૂચિ અંગુલની વર્ગશલાકા વત્તા 1 કરવાનું, એમ કહ્યું હતું ને કે છેલ્લે 1 રહી જાય ત્યાં સુધી, પછી 1 જવાબમાં 1 પાછો માઇનસ કરી દેવાનું, 1 માઇનસ એમ. પછી ઘનાંગુલની અર્ધછેદ રાશિ છે તે સૂચિ અંગુલની અર્ધછેદ રાશિ ગુણ્યા 3 કરવાનું, અને પછી છે નીચે 3 મૂકવાનું. પહેલાં ઉપર મૂકતા હતા ઘનમાં, આમાં નીચે મૂકવાનું. અને છેલ્લું ઘનાંગલની વર્ગશલાકા તે દ્વિરૂપ વર્ગધારા, એટલે પાછી 14 ધારા લેશું આપણે. એ 14 ધારામાં જે મુખ્ય અગત્યની આવતી હતી, જે પ્રસ્તુત હતી, રેલેવન્ટ હતી, એ ગોમટસારજીના કર્મકાંડમાં ના જીવકાંડમાં આવતી હતી, એ દ્વિરૂપ વર્ગધારા. એમાં જેટલા સૂચિ અંગુલના સ્થાન છે તેટલા જ ઘનાંગુલના થાય છે, જેટલા સૂચિ અંગુલના સ્થાન એટલા જ ઘનાંગુલના સ્થાન છે. એટલે કે વ અપોન તો નહીં કહેવાય, વ નીચે બગડો, એટલે વની બાજુમાં જેમ ઉપર સ્ક્વેર કરીએ તેમ વમાં નીચે બગડો 2. એટલે આ લોગારિધમની થોડીક વાત અધૂરી છે, આગળ જઈએ છીએ. જગત શ્રેણીની અર્ધછેદ રાશિ શું છે, તો કે પલ્યની અર્ધછેદ રાશિ છે વત્તા અસંખ્યાત અથવા બંને છે તે જ પ્રમાણની વિરલન રાશિ, અને તેની આગળ ઘનાંગુલની અર્ધછેદનો ગુણાકાર જાણવો એટલે કે કરવો.
એમાં જવાબમાં શું આવશે તો કે છે એની નીચે ત્રગડો, અને પછી છે પહેલાં છે એની નીચે બીજી ABCDનો A, એવી રીતે પછી એનો અથવા વી એટલે વિરલન રાશિનું વી, છે નીચે ત્રગડો. છે એટલે સમજી જવાનું અર્ધ છેદ રાશિ, બીજા કોઈ માટે છે વપરાતું નથી. છે એટલે છેદ તો યાદ આવે, એના પરથી અર્થ છે. જગત શ્રેણીની વર્ગ શલાકા એટલે ઘનાંગુલની વર્ગ શલાકા વત્તા જગન્ય પરિતા અને એના ગુણ્યા 2. પરિતા એટલે જગન્ય, પરિતા અસંખ્યાત, એટલું તો હોય નહીં. અને જવાબમાં આવશે કે વ નીચે 16/2 અને પાછો વ એની નીચે બગડો એમ આવશે. હવે જગત પ્રતરની અર્ધછેદ રાશિ છે, એ જગત શ્રેણીની અર્ધછેદ રાશિ ગુણ્યા 2. આગલાથી 2 કરતું જવાનું છે, નવું કાંઈ નથી. બોલવામાં લખવામાં લાગે, સાંભળવામાં લાગે, ખરેખર કરવા બેસીએ એટલે કાંઈ ન લાગે કે એકથી ચડિયાતું સંખ્યા વધતી જાય છે, એના ગુણ્યા 2 કરતા જઈએ છીએ. તો છે એ મોટો કૌંસ છે, પહેલાં છેની નીચે બીજી ABCDનો A આવે છે, અને છેલ્લો છે ત્યાં નીચે છગડો આવે છે 6. જગત પ્રતરની વર્ગ શલાકા એટલે જગત શ્રેણીની વર્ગ શલાકા વત્તા 1, અને પછી છગડીયો કૌંસ કરીને મૂકે છે. પહેલી લીટીમાં 1, એની નીચે વ, અને ઉપર માઇનસ એટલે 1 - 1 ઓછા, નીચે વ, એની નીચે 16/2, એની નીચે વ, અને એની નીચે 2. એટલે મોટો કૌંસ છગડીયો કૌંસ પૂરો થાય. મોટો હોય છે તે ઈ કરતી વખતે આપણે કરીએ છીએ તે આવે, ને છગડીયો કૌંસ એટલે આપણે છગડો કરવામાં આવે તે બધાને ખબર છે, એટલે કહેવાની જરૂર નથી. ઘનલોકની અર્ધછેદ રાશિ તે સૂચિ અંગુલની અર્ધછેદ રાશિ અને એનો ઘન આવે, અને એમાં જવાબમાં છે એની નીચે 9 આવે. 3, 6 પછી 9 હવે આવ્યા. અને છેલ્લું ઘનલોકની વર્ગ શલાકા એટલે દ્વિરૂપ વર્ગધારા વિશે જે સ્થાન જગત શ્રેણીમાં છે તેટલા જ ઘનલોકમાં છે. પહેલાંની જેમ જ સૂચિ અંગુલ પ્રતર અંગુલની જેમ જ આ જગ શ્રેણી જગ પ્રતર અને જગલોક એટલે ઘનલોક આવ્યું. તે એનો જવાબ છે તે વ, એની નીચે 16/2 અને એની નીચે વ અને બગડો. હવે વચ્ચે એક શબ્દ આવી ગયો કે વિરલન, આજે હમણાં જ તો વિરલન અને દેય એવું આવતું હતું, આપને યાદ હશે. વિરલન અને દેય રાશિ એમ વાત આવ્યા કરતી હતી એક સ્વાધ્યાયમાં, વધારે નહીં. તો એ વિરલન શું છે તો કે સ્પ્રેડિંગ, બહુ શરૂઆતમાં જ આવી ગઈ. પથારો કરવો, ફેલાવવું, સ્પ્રેડ કરવું. અને દેય કીધું એટલે આપવું થાય, અને અહીંયા ડિસ્ટ્રીબ્યુશન છે, ફેલાવવું અને વેચવું. હવે કેવી રીતે છે જોઈએ. અને ગણિતમાં ભણ્યા હોઈએ આપણે તો થિયરી ઓફ ઇન્ડાઇસીસ આવતું હતું, હા એ જ આ છે. ફેલાવવું અને આપવું. વિરલન અને દેય સંસ્કૃત શબ્દ આવી જાય, શાસ્ત્રીય ભાષા આવી જાય એટલે આપણને જરાક જુદું લાગે. વિરલનમાં કોઈ સંખ્યાને ફેલાવવી એટલે કે એક અલગ કરવી. રિમેમ્બર, આપણે યાદ આવ્યું કે 4 એકડા મૂક્યા હતા, 4 ચોગડા મૂક્યા હતા, એની જ વાત છે. તો 4 એકડા મૂકીએ છીએ એટલે ન, ધારો કે એક ન આપ્યું, ન સંજ્ઞા આપી, મની બદલે ન આપ્યું, તો નનું વિરલન એટલે 1 એવી રીતે આપણે મૂકવાનું. પછી જેટલી વાર 4 વખત તો 4 વખત, જેટલી વાર મૂક્યું એટલી વાર, જેટલી સંખ્યા હોય એ પ્રમાણે. પછી ડોટ્સ મૂક્યા, પૂરું કર્યું. પછી ક્યાંય સુધી જાય છે તો આપણે એમ કહીએ કે ન વાર, ન ટાઈમ્સ, એની જેમ. કેટલી વાર તો કે ન સુધી, સંખ્યા નથી આપી. 1 ડોટ્સ જગ્યા ટૂંકમાં, અને પછી ન. હવે દેય કેવી રીતે લખાય તો કે ઉપરના અંકમાં પ્રત્યેક સ્થાને 1ની જગ્યાએ ન અથવા કોઈ પણ ઈચ્છિત સંખ્યાને રાખી દેવી. ઉપરના અંકમાં એટલે આપણે એકડા લખ્યા તે, તો કે એની જગ્યાએ હવે ન મૂકીએ, અથવા કોઈ પણ ઈચ્છિત સંખ્યાને. આપણે જે ભણ્યા એમાં આવી ગયું કે 4 મૂકવા, 4 ચોગડા મૂક્યા, 4 એકડા 4 ચોગડા. હવે વિરલન રાશિ હંમેશા ઉપર લખાય છે, અને દેય રાશિ છે તે હંમેશા નીચે લખાય છે. એ પણ આપણે સમજી ગયા કે ઉપર એકડા નીચે ચોગડા, ના, નીચે એકડા ઉપર ચોગડા, એ રીતે લખ્યું હતું. હવે આ જ રાશિના વિરલન અને દેયનો પરસ્પર ગુણાકાર કરીએ એટલા માટે વર્ગિત અને સમવર્ગિત નવા શબ્દ આવે છે, જે ગોમટસારજીમાં છે જ. વર્ગિત અને સમવર્ગિત, વર્ગ નહીં પણ એ વર્ગ જેવું જ,
પરસ્પર ગુણાકાર એટલે વર્ગ જ થયો, પણ સમવર્ગ એટલે બધી બાજુથી અથવા સમ્યક પ્રકારે યાદ રહી જાય તે, અને વર્ગ થાય છે, સમવર્ગ થાય છે. એ જ સંખ્યાને પ્રથમ વર્ગિત સમવર્ગિત કહીએ. પછી નનું કેવી રીતે લખવું? તો કે નનો વર્ગ હોય તો ઉપર બગડો લખીએ કે નહીં, 5નો વર્ગ તો ઉપર બગડો. એવી રીતે ન એની ઉપર બીજો ન લખવાનો, જમણી બાજુ વર્ગ લખીએ છીએ તેવી જ રીતે નનો વર્ગ કહેવાય એને. ન ઉપર ન એમ બોલાય નહીં, અત્યારે બોલું છું, એ નનો વર્ગ થયો, ન વર્ગ. પછી દ્વિતીય હોય તેમાં ન વર્ગ, પછી બીજી વર્ગાની વર્ગિત સમવર્ગિત બીજું થાય, એમાં શું કરવું? તો કે ઇન્ટુ બ્રેકેટ નો સ્ક્વેર એટલે વર્ગ મૂક્યો, પછી બ્રેકેટ ઓવર, કૌંસ પૂરો કર્યો, પછી એની ઉપર પાછું ન અને એકડો, અને ન એકડો નહીં, ન ને ન પાછું લખવાનું. એટલે એક વખત ન કર્યું, શેલ્ફ ઉપર શેલ્ફ, એની ઉપર પાછું બીજું ન ઉપર ન, એક બોક્સ ડબ્બો મૂક્યો, એની ઉપર પાછી શેલ્ફ રહી જાય છે, એના ઉપર જગ્યા છે, એટલે નીચે જે પ્રોપોર્શન છે એનાથી સહેજ નાનું એ આપણે ઉપર મૂકીએ છીએ. એનાથી નાના ડબ્બાની લાઈન, એનાથી નાની બોટલ કેવી રીતે મૂકીએ છીએ, આ એ ચડતો ઉતરતો ક્રમ છે. તેમજ વિરલન અને દેય, વિરલન નીચે, દેય ઉપર, એટલે પછી નનો વર્ગ થયો તો ન અને પછી બીજી વખત આવે છે એટલે સંવર્ગિત છે, એટલે તો નનો વર્ગ, પછી પાછો એની ઉપર કૌંસમાં નનો વર્ગ બીજો. કેટલું સરસ સમજાઈ જાય આપણને. શેલ્ફનું કરીએ કે કંઈ એકની ઉપર બીજું મૂકવાનું છે, એક થપ્પી એની ઉપર બીજી થપ્પી. આપણે બોટલ ડબ્બામાં કદાચ એક સરખાઈ મૂકીએ ને કોઈ વાર નાના મોટા મૂકીએ, આમાં એવું નથી, આમાં સરખા જ છે, બંને વર્ગ, બંને સમવર્ગ છે. આગળ જઈએ. આ પ્રયોગ 3 વારથી વધુ વાર થતો નથી, જે મને પ્રશ્ન હતો કે કેટલી વાર આવું કરવાનું, ઉપર ચડે અને કેવી રીતે બધું થાય? તો કે 3થી વધુ વાર ન થાય. 2 તો વાર આપણે બોલી ગયા, અને 3થી વધારે ન થાય. 2નો તૃતીય વર્ગિત સમવર્ગિત રૂપ આ રીતે 256 અને 256 એની ઉપર થઈ જાય છે, જે પણઠ્ઠી કહીએ છીએ તે. 2 ગુણ્યા 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. ત્યારે આપણે કહેતા હતા 8 વાર થયું, અને આમાં એવી રીતે 256 જ આવ્યા એમ જ આવે, પણ 3 વારથી વધારે ન થાય. એટલે પણઠ્ઠી બાદાલ આપણને યાદ છે, પછી પણઠ્ઠીનો વર્ગ બાદાલ ને બાદાલનો વર્ગ એકઠ્ઠી. એ આ સમજાય છે કે આ 3 વારથી વધારે ન થાય. પછી એક શબ્દ આવે છે એમાં અક્ષર સંચાર, એ કર્મકાંડમાં આવતું હતું. હવે એમાં ઘણા બધા શબ્દ હતા, એમાં એક શબ્દ હતો સંખ્યા. સંખ્યા એટલે શું? તો કે ઘણા ભંગ ભેદ થાય તેનું પ્રમાણ. આપણે રકમ કહીએ, આંકડા કહીએ, અંક કહીએ, નંબર કહીએ, તે બીજું કાંઈ નહીં. જેટલા થાય એટલા, 5, 10, 15, 25 એમ કંઈ પણ. પછી પ્રસ્તાર એટલે એનું સ્થાપન કરવું. પ્રસ્તાર એટલે ફેલાવવો એટલે ધીમે ધીમે વધતું જાય, એટલે એને સ્થાપના કરો. કે રંગોળી કરતા હોય તો એમ, દિવાલ ઉપર ચિત્ર દોરતા હોય તો એમ, 1 નીચે 2 નીચે 3, અથવા તો ફ્રીલાન્સ હોય તો એ પ્રમાણે હંસ કરીએ, બતક દોરીએ, કે સ્વસ્તિક કરીએ તો એમ. તો કે એનું સ્થાપન કરવું એટલે ક્યાંય પણ એવી રીતે લખવું, સ્થાપવું કે મૂકવું. પછી પરિવર્તન, તો કે બહુ પ્રકારે જે કાંઈ પલટન પામે છે સંખ્યા, ઘણી રીતે ભાંગાભેદ થયા કરે. પહેલાં આખી દુનિયા, પછી 14 રાજ્યો, પછી એમાં આપણે કહીએ ભરત ક્ષેત્ર, એમાં દક્ષિણ ભરત ક્ષેત્ર, એમાં ઇન્ડિયા, પહેલાં બીજું કંઈક આવે, ખંડ બધા આવે, પછી એમ કે એમાંનો એક, તો કે એમાં એશિયા ખંડ ગણો કે ગમે તે ગણો, પછી એવી રીતે ઇન્ડિયા ગણો, પછી ઇન્ડિયાના કેટલા બધા શહેરના નામ બોલી જાય, સ્ટેટના નામ બોલીએ, પછી શહેરના, પછી ગામના, તાલુકાના, પછી છેલ્લે આપણે કહીએ કે શ્રી અગાસ આશ્રમ કે શ્રી બાંધણી તીર્થ કે એમ, તો એ આવ્યું. રાજકોટ, મોરબી, મુંબઈ બોલો તો એમ આવ્યું. પછી એમાં કેટલા બધા એડ્રેસ, કેટલી બધી સ્ટ્રીટ, એમાં ફલાણી જગ્યાએ, અને એની બાજુમાં એ ઘર કે આશ્રમ કે મકાન, અને એ મંદિરને એમાં જવાનું કે રહેવાનું છે. તો કેટલું બધું લાંબુ થયું. તો આવા ઘણા ભેદભાંગા થાય, એને બધાને બહુ પ્રકારે પરિવર્તન કહેવાય, કે બધું પલટાયા જ કરે. તમે કહેતા હતા ને અહીંયા રહીએ છે તો પહેલાં કે આ આખી દુનિયામાં, પછી આમાં નાનું થતું જાય, અને ભાંગ પડતા જાય, ભંગને ભેદ પ્રકાર પડતા જાય, તો પલટન પામે છે. એટલે એને અક્ષર સંચાર પણ કહેવાય, અને અત્યારે જે વાત કરીએ છીએ ત્યાં પરાવર્તન અથવા પરિવર્તન કહેવાય. પરિવર્તનમાં આપણે ન સમજીએ, પૂતગલ પરાવર્તન કહીએ, પૂતગલ પરિવર્તન કહીએ, બંને એક જ છે, ચેન્જ થયા કરે.
સમય સમયે પર્યાયનું પલટન છે, તેમજ આ પણ બદલાયા કરે, એનું નામ પરિવર્તન. પછી નષ્ટ શબ્દ આવતો હતો 5 શબ્દમાં. નષ્ટ એટલે સંખ્યાધર અક્ષનું લાવવું, એટલે કે જે કંઈ સંખ્યા ગણેલી હોય એ અક્ષ છે. અક્ષ એટલે આંખ, અક્ષ એટલે આત્મા, અક્ષ એટલે ઇન્દ્રિય. અક્ષ વિશે આપણે ઘણું એ સ્વાધ્યાયમાં કીધેલું છે, તો કે એની જ વાત છે. પછી સમુદિષ્ટ એટલે કે અક્ષરધર સંખ્યાનું પાછું લાવવું. પેલું સંખ્યાનું લાવવું હતું, હવે આ જેટલી સંખ્યા થઈ એ અક્ષરધરનું લઈ આવવાનું. પછી હમણાં દાખલો કહું એટલે સમજાઈ જશે. પછી આલાપ એટલે કે ભંગને કહેવાનું વિધાન કરવું. બધું સંગીત આવડે પણ પછી ગાઈએ નહીં તો શું આવડ્યું? સ્વર આપીએ જ નહીં, સ્વર ગળામાંથી કાઢીએ જ નહીં, બોલીએ જ નહીં. એમ આલાપ તો પછીની વાત છે. કંઈક શરૂઆત કરીએ પછી લંબાવવું, તેનું નામ આલાપ. તો કે આલાપ એટલે ભંગને કહેવાનું વિધાન કરવું. બધું મનમાં કેવલી પ્રભુને જ્ઞાનમાં જણાઈ ગયું, પછી જો દેશનામાં દીધું ન હોય, કીધું ન હોય તો ક્યાંથી આવે? આપણી પાસે આવે જ ક્યાંથી? એવી રીતે ગણધર દેવ પછી ગૂંથે નહીં તો ક્યાંથી આવે? આચાર્ય ભગવંત લખે નહીં તો ક્યાંથી આવે? એવી રીતે આલાપ એટલે કાંઈ પણ આ જે સંખ્યા રકમ થાય છે એને ભંગને કહેવું, એટલે કે ભાષણ આપવું નહીં પણ કહેવાનું વિધાન કરવું, સરખી રીતે બોલવું, કહેવું. એમ મનમાં હતું એમ ન ચાલે. પછી અક્ષ એટલે અનેક ભેદ કે ભંગનું નામ પણ અક્ષ જ અહીંયા આપ્યું છે. અહીંયા અત્યારે આત્મા ઇન્દ્રિય બધું ભૂલી જાઓ. અને અક્ષર સંચાર એટલે અનેક પ્રકાર ભેદ ભાંગા છે એ ફર્યા જ કરે છે, પલટન પામ્યા જ કરે છે. તે જેમ કે શોભાયાત્રા, ધર્મયાત્રા કે વરઘોડો સંચરતો હોય અને પછી ચાલ્યા જ કરે છે. સંચરે છે એટલે શરૂઆત થાય છે, તે પછી એનું ચાલવાનું શરૂ જ થાય છે, પછી ચાલુ જ રહે છે, ક્યાંય સુધી ચાલુ રહે છે. એવી રીતે ખોની આપણે વાત દૃષ્ટાંત મૂક્યું હતું કે ખો આપી દઈએ તેમ આનું આની પાસેથી, આનું આનું પાસેથી, કોઈને કોઈ દોડે જ છે, કોઈને ખો આપ્યા જ કરે છે. એમ બધા ભેદ ભાંગા થયા જ કરે છે. આની પાસેથી ચલક ચલાણું કે ઘરે ભાણું એના જેવું. પછી વાવાઝોડાનું દૃષ્ટાંત હતું કે જ્યાં આંખ છેલ્લે બેસે છે ત્યાં આપણે કહીએ કે હવે એ પૂરું થયું, શમી ગયું. એ જ અક્ષર સંચારની વાત છે. તો પ્રમાદના 37,500 ભેદ, 37,500 ભેદ, અને સાધુના મુનિના 84 લાખ ઉત્તર ગુણ. એ વખતે આ બધી અક્ષર સંચારની જરૂર પડી હતી. અને આપણે કોઈ મુમુક્ષુએ ઘરે જઈને પાનામાં બધા લખ્યું હતું કે 37,500 ભેદ કેમ થાય? એકબીજા સાથે ગુણાકાર જ છે, બીજું કાંઈ નથી. એટલે એ કરવાનું છે. એટલે એનું નામ અક્ષર સંચાર છે. એટલે ભાંગાને ભેદ જ થયા, પ્રકારના પ્રકાર. આપણે કહીને કે વાતમાં વાત ને વાતમાં વાત, વાર્તામાં વાર્તા, કેટલું બધું લાંબુ થાય. આ અક્ષર સંચાર, બીજું કાંઈ નહીં. ચાલો, રોજ વ્યવહારમાં આ ચાલતું જ હોય છે, નવું કાંઈ નથી. છતાં દાખલા તરીકે મન વચન કાયા, એના કૃતકારિત અનુમોદિત કરવું, કરાવવું ને અનુમોદવું, એમ ક્રમથી પલટાતા 3 ગુણ્યા 3 9 ભંગ થયા. આ એનું જ નામ અક્ષર સંચાર. 9 ભંગ થયા એનું નામ સંખ્યા, 9 થયા તે. પછી 9 ભંગનું નામ શું? તો કે અક્ષર. એની ઉપર નીચે સ્થાપના કરીએ તે પ્રસ્તાર, પહેલી લીટી બીજી લીટી લખીએ. પાછું પહેલી લીટીથી શરૂઆત કરીએ કે પહેલાંમાંથી બીજામાં આવ્યા, બીજામાંથી પહેલાંમાં આવ્યા, પાછું બદલાતું જાય. આંકડા લખતા જવાનું તો પરિવર્તન થયા કરે તે. પછી કેટલામો ભંગ છે તે બતાવો, તેનું નામ નષ્ટ. પછી કોઈ પૂછે કે 7મા ભાઈનું નામ શું? તમે 11 ભાઈ બહેન કીધા, એમાં 7મા ભાઈનું નામ શું? પછી કોઈ કે 8મી બહેનનું નામ શું? એટલે આપણે ગણીએ કે 8મી બહેન એટલે 11માં 8મો નંબર. બહેન તો 2-3 જ છે કે એક જ છે? તો એવી રીતે કોઈ પૂછે એટલે કે 5માંથી વચ્ચેથી જે કોઈ પૂછે એમાંથી જે આંકડો કહી દેવો. જેમ કે અનાનું પૂર્વી ફેરવતા હોય તો કે 1 હોય ત્યાં નમો રિયંતાણું બોલવું, પછી 3 હોય ત્યાં શું બોલવું? તો આપણને તરત યાદ આવી જાય કે નમો આયરિયાણું. એવી રીતે તો કે આ 5માંથી શબ્દ હોય એ મૂકવાના છે, એટલે એ બધાનું નામ આવી જાય. અક્ષનું નામ લઈને બતાવીને સંખ્યા કેવી કે આટલા અક્ષ, તે સમુદિષ્ટ કહેવાય. બોલો, આમાં શું વાંધો છે? આપણને વાંધા શેમાંય છે જ નહીં. સમજાઈ જાય એટલે વાંધો નીકળી જાય છે. સંયોગી ભંગ આપણને તો માત્ર યાદ નથી રહ્યું એટલો જ વાંધો છે ને, કાંઈ વાંધો નથી. એનો વાંધો ભગવાનને નથી હોતો. હોય ન હોય, યાદ રાખીને શું? યાદ તો એમણે રાખ્યું જ છે અને બતાવી દીધું છે. પછી આપણે તો ખાલી સમજવાનું જ છે ને. હવે સંયોગી ભંગની વાત આવતી હતી. 1 સંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી, ચતુસંયોગી, 6 સુધી જતું હતું. એનું મહાત્મ્ય ક્યાં છે? તો કે એ વાંચનમાં આપણે એ સબ્જેક્ટમાં
63નો આંકડો આવતો હતો, 63. એ 63નો આંકડો કેવી રીતે આવે છે એના માટે આ છે ભાગાકારની વાત. શબ્દ શું છે, વિષય શું છે? સંયોગી ભંગ. ભાજ્યને અંશ કહેવાય અને ભાગહારને હાર કહેવાય. ભાજ્ય અંશ 6, 5, 4, 3, 2, 1 અને ભાજક હાર આ બાજુથી 1, 2, 3, 4, 5, 6. પેલું ઊંધેથી શરૂ કર્યું, 6, 5, 4, 3, 2, 1, પછી નીચે 1, 2, 3, 4, 5, 6, 6 સુધી જ છે. પેલો સંયોગ છે તો કે 6/1 એટલે શું જવાબ આવે? 6. 6 ભાગ્યા 1, 6 અપોન એટલે 6 નીચે, એટલે 6 ઉપર ને નીચે એકડો, એમ 6 એકા. આપણે ગુજરાતીમાં શું બોલતા? 6 એકાંશ, 2 તૃતીયાંશ એટલે 2/3, એવી રીતે. અહીંયા 6/1 એટલે કે 6 ડિવાઇડેડ બાય 1 એટલે શું આવે? 6. પછી દ્વિસંયોગમાં 6 ગુણ્યા 5 કરવાનું, કારણ કે 6, 5, 4, 3, 2, 1 લખ્યું છે, તો 6 ગુણ્યા 5 નીચે 1 ગુણ્યા 2 એટલે 6 × 30, એની નીચે 1 ગુણ્યા 2 એટલે 2, 30/2 થયું એટલે 15. પછી ત્રિસંયોગ સહેલું છે, એ 6 ગુણ્યા 5 ગુણ્યા 4, 6 × 30 ચોક 120 થઈ ગયા. એની નીચે 1 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 3 દુ 6 એકા 6, 120ની નીચે 6 એટલે શું આવે? 20. 120/6 એટલે 20 × 120. 120ને 6 થી ભાગવાના એટલે 20 આવ્યા. સહેલી વાત છે. પછી ચતુર્સંયોગ, એમાં 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 6 × 30 ગુણ્યા 4 120 ગુણ્યા 3 360, એમ જ થાય. પછી એની નીચે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 4 તરી 12 દુ 24 એકા 24, 360/24 શું આવે? 12 આવે? ના, 15. 24 × 5 120, 15 આવે એટલે 15 આવ્યો જવાબ. પછી પંચસંયોગી, એમાં 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 6 × 30 ચોક 120 ગુણ્યા 3 360 ગુણ્યા 2 720. હવે એની નીચે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5, તો શું આવે? 5 ચોક 20 તરી 60 દુ 120, તો 720 નીચે 120 આવે, તો 12 × 6 72, તો 6 આવે. ભાગાકાર કરીએ એટલે 6 જવાબ સાચો છે. પછી છઠ્ઠું છેલ્લું તો કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 720 ગુણ્યા 1 એટલું જ કરવાનું, તો 720 છે. પછી 1, 2, 3, 4, 5, 6 ગુણાકાર કરવાના એટલે 6 × 30 ચોક 120 તરી 360, પછી દુ 72, તો શું આવ્યું? 720/720, તો એકડો આવે, મીંડું ન આવે. 720 એકા 720, તો એક જવાબ આવ્યો. હવે અનુક્રમ ગણીએ આપણે પહેલેથી, તો પહેલામાં 6, બીજામાં 15, ત્રીજામાં 20, ચોથામાં 15, પાંચમામાં 6, છઠ્ઠામાં 1. આનો સરવાળો 63 થાય. એ 63 ભંગની વાત આખા ચેપ્ટરમાં આવે છે, કુલ ભંગ થયા. ત્યારે આપણે શું થયું હોય, આ ગણવા ન બેઠા હોય, પણ એના પછી એનું અનુસંધાન, એને શું કહેવાનું છે, આગળ શું છે, એમાં આપણે જતા હોઈએ, એટલે આટલી ડિટેલ્સમાં ન ગયા હોઈએ. આ કોની વાત હતી? સંયોગી ભાંગાની વાત હતી. હવે ત્રૈરાશિક ગણિત, ત્રિરાશિ મૂકતા તો બીજા ત્રીજા ચોથા ધોરણમાં આવડતી હોય, એટલે કહેવાનું કાંઈ છે નહીં. પણ વ્યવહારમાં કે પરમાર્થમાં કે અધ્યાત્મ કે આગમમાં એટલી બધી પ્રયોજનભૂત છે, એના વિના ચાલે એવું નથી, બધે જ વપરાય છે, એટલે એનું અધકેરું મહાત્મ્ય છે. તો ત્રિરાશિ એટલે એમાં જ શબ્દ આવી ગયો, 3 રાશિ એટલે કે 3 વસ્તુ હોય, 3 રકમ હોય એમ. તો કે આપણે જે જવાબ જોઈએ છે શેનો જોઈએ છે? તો કે જે કાંઈ રકમ બોલો, તો જે કાંઈ કહો તે કે 10 રૂપિયાની એક વસ્તુ આવે તો 2 રૂપિયાની કેટલી આવે, અથવા તો 50 રૂપિયાની કેટલી આવે, એટલે એમ 3 વસ્તુ આવે રકમ, બરાબર? ત્રિરાશિ એટલે 3 આવે. તો કે જે આપણે વસ્તુ જોઈએ છે, જેની ઈચ્છા છે કે જે માપ કાઢવું છે, તેનું નામ ઈચ્છા રાશિ. ઈચ્છા રાશિ જે મન કર્યું છે તે, ધારો કે માનો કે બધું ઈચ્છા રાશિમાં આવે. જે જવાબ આવે તે પરિણામને ફળ રાશિ કહેવાય છે, બરોબર છે? અને એને ગુણવાના કહી તો કે જે રકમ આપી હોય તે, એટલે કે ફળ રાશિ ગુણ્યા ઈચ્છા રાશિ આવી ગયું છે આપણે સૂત્ર. નીચે પ્રમાણ એટલે પ્રમાણથી ભાગો, ફળ ગુણ્યા ઈચ્છા અપોન પ્રમાણ.
બરાબર જે શબ્દ આવે તે લબ્ધ, ક્વોશન્ટ કહીએ તે લબ્ધ. લબ્ધ એટલે લબ્ધિ એટલે પ્રાપ્તિ એટલે પરિણામ, એટલે કે મળ્યું શું, ફળ શું, પરિણામ શું, તો કે લબ્ધ. ભાગાકાર કરીએ ત્રિરાશિમાં જે ભાગાકાર આવે કે આટલાનું આટલું તો આટલાનું કેટલું, એટલે પછી આપણે જે રીતે કરતા હોય એ રીતે ભાગાકાર આવે, એમાં જમણી બાજુ જે રકમ આવે તે લબ્ધ કહેવાય. એનો જવાબ છે 125 ભાગ્યા 5 કરો તો 2 પંચા 10 એટલે 2, પછી પાછું ઉપરથી વધી 25 આવ્યું, તો જમણી બાજુમાં 25 જવાબ આવ્યો. તો એનો જવાબ છે કે 125નો ભાગાકાર ડિવાઇડેડ બાય 5 હોય તો આપણને ટેબલ્સ યાદ ન હોય તો એમને કહી શકીએ 25 50 125, પણ ભાગાકાર કરીને બતાવવાનું હોય તો એ આ પ્રમાણે કહી શકીએ કે એ જવાબ છે. ઘણીવાર ઇવન રકમ ન આવે, નીચે શેષ વધે, તો આપણે એમ જ બોલીએ છીએ કે ત્યાં 256 કે 15 કે જે 25 આવ્યું તે એક શેષ વધી તો 1, અને એની ઉપર જે આ બાજુ મૂક્યું હોય ભાજ્ય તે મૂકીએ કે 7 કે 5 કે 25, 5 જે હોય તે, એટલે કે 256 અથવા અહીંયા 25 હતું તો 25, નીચે એક શેષ વધી તો 25 પૂર્ણાંક એમ બોલીએ, એટલે 25 પૂરા અને પછી 1 નીચે 7 અથવા 5 એવું ગુણ્યા ભાગાકાર કર્યા તો, એટલે 25 પૂર્ણાંક 1 પંચમાંશ એમ આપણે બોલતા ગણિતમાં લખતા. 37 પૂર્ણાંક એટલે 37 પૂરું, 37 રૂપિયા કે $37 પૂરા, પછી 2/3 એટલે પછી 2 અને 3, 2 ને 3નો જે ભાગ કરવો હોય તે, છઠ્ઠો ભાગ 7મો ભાગ જે કયો તે. બરાબર, સહેલું જ છે ને, આ તો રોજ વપરાય જ છે ને. ચાલો હવે આટલું યાદ રાખવાનું, ફળ ગુણ્યા ઈચ્છા, રાશિ તો બધામાં કોમન છે, અપોન એટલે કે ડિવાઇડેડ બાય પ્રમાણ, અને એનો જે જવાબ આવે બરાબર ઇક્વલ્સ ટુ લબ્ધ. શું વાંધો છે? કાંઈ વાંધો નથી. હવે શ્રેણી વ્યવહારમાં જવાનું છે. આખું ગણિત આપણે 1-2 કલાકમાં ભણી જવું છે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ, આ 8ને ગણિતના પરિકર્મ કહેવાય. અને એ શ્રેણીમાં કેવી રીતે કહેવાય તો કે 8ને આ 8 બાબતને, 8 સમજી ગયા સરવાળાથી બધી માંડીને બધું, એ 8ને એનો પ્રયોગ 2 4 5 લિમિટેડ રકમમાં ન લખતા, 10 20 25 લિમિટમાં ન લખતા, સીમિત ન રાખતા, એકદમ ધારાવાહી રૂપથી ક્રમબદ્ધ લાઇનબંધ પ્રવાહ વહેતો હોય એવી રીતે. તો કે એવી રીતે આપણે જ્યારે ગણીએ, લખીએ કે બોલીએ, લખવું પડે ત્યારે શું કરવું પડે? બહુ તો આપણે ડોટ્સ મૂકીએ, તો એ ધારાવાહી રીતે કરવું, એટલે એને રો આ રીતે સતત ચાલે તે પ્રવાહની રીતે જતું હોય તે, વહેતું હોય તે, એનું નામ ગુણ શ્રેણી, એટલે શ્રેણી વ્યવહાર ગણિત કહેવાય. પછી ગુણ શ્રેણીનો જવાબ આવશે. એટલે શ્રેણી એટલે જે કહીએ ને કે લાઈન બંધ, કડીબદ્ધ પંક્તિ, તો કે આ લિમિટમાં નથી. હવે આપણે અસંખ્યાત ને અનંતની સાથે બધું ગણિત ગણવાનું હોય તો પછી આ ધારાવાહી ગણિત જોઈએ જ ને આપણને. શ્રેણી જ કામ આવે ને બીજું શું કામ આવે? સંખ્યા ઉપર બધી વાત જાય એટલે આના વિના ચાલે જ નહીં, શ્રેણી વ્યવહાર વિના. પછી એટલે શ્રેણીમાં શબ્દો આવે ગુણહાનિ ને ગુણ સંક્રમણ ને ગુણ શ્રેણી ને બધું જ ગુણ આવે તે એટલા માટે આવે. એટલે આ શ્રેણી વ્યવહાર કહેવાય. શ્રેણી વ્યવહારનું ગણિત કે ધારાવાહી રૂપથી એક સરખું લાંબુ જતું રહેવું. એમ કે થોડાક ડોટ્સ મૂકવા એમ નહીં, પછી ડોટ્સ કોઈ દિવસ અંત જ ના આવે, એવી રીતે અસંખ્યાતમાં જાય, અનંતમાં જાય તેમ. હવે ધારા કે શ્રેણીમાં આ ગણતરી ઘણી ઉપયોગી હોવાથી આ પ્રમાણે એના ભાગ કરે છે. એક સંકલન વ્યવહાર અને બીજો ગુણન વ્યવહાર કરે. સંકલન વ્યવહાર એટલે આપણને એમ થાય શું, તો કે સરવાળો કહેતા હતા તે, તો કે એને એરિથમેટિકલ કહેવાય છે. એરિથમેટિકલ પ્રોગ્રેશન એટલે અંકગણિત સાદી ભાષામાં, ગુજરાતીમાં. સંકલન એટલે અંકગણિત. અને પછી બીજો વ્યવહારનું નામ ગુણન વ્યવહાર કર્યો છે. એમાં શું આવે તો કે મલ્ટિપ્લિકેશન એમ ના આવે, પણ જ્યોમેટ્રિકલ આવે. માપવાનું આકાર બધા આવે, ભૂમિતિ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણથી માંડીને બધા શેપને એ રીતે જાય. અને આ પેલું અક્ષરના શબ્દમાં રકમમાં જાય છે, એટલો ફરક છે બેમાં. હવે સંકલન વ્યવહારમાં જે ફરક નાની પુરુષ કહે છે તે કે 1 2 3 4થી માંડીને અનંતની સંજ્ઞા બતાવી છે ઓ, અને એને જોઈન્ટ કરીને સી. ઓને જ અડીને પાંખડાને જોઈન્ટ કરીને સી, તે અનંતની ઇન્ફિનિટ માટેની સંજ્ઞા છે. તો કે ત્યાં સુધી એક વૃદ્ધિ ક્રમવાળી હોય તે કહેવાય કે 1 2 3 4 એટલે તમે એક જ વધારતા ગયા. હવે 1થી અનંત લઈ ગયા એમ.
પછી બીજું છે તે 2, 4, 6, 8 એમ 2 વૃદ્ધિ ક્રમવાળી છે. એટલે સંખ્યાની રીતે જ છે, ઓડી1ની રીતે નથી. 2, 4, 6, 8 એવી રીતે 2 વધારતા ગયા, બીજું કાંઈ નહીં. પછી 3, 4, 5માં સંખ્યાત, અસંખ્યાત, અનંત એમ લેતા ગયા. એટલે એવી રીતે ધારાનું ગ્રહણ કરવામાં આવે છે, જે ધારાને સર્વધારા, સમધારા વગેરે 14 ધારામાં વિભાજિત કરવામાં આવે છે. સર્વધારા, સમધારા 2 નામ થઈ ગયા 14માંથી. આ રીતે ધારાના નામ આપ્યા. ધારાવાહી કીધું ને, ધારાવાહી રૂપથી જાય છે, એટલે વહેતું છે, વહેતી લાઈન છે, તો કે આ પ્રમાણે કર્યું. હવે ગુણન વ્યવહારમાં શું છે? બીજો વ્યવહાર છે 1, 2, 4, 8 એવી રીતે અનંત સુધી જાય છે. એમ 2 ગુણાકારવાળી છે, ગુણકારવાળી છે. 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8 એમ ગુણાકાર કરવાનું. પહેલામાં સીધું સાદું 1, 2, 3, 4 હતું. આમાં ગુણન વ્યવહાર છે એટલે ગુણાકાર કરવાનો. એ એક મૂક્યું. પછી બીજું મૂક્યું 1 ગુણ્યા 3 ગુણ્યા 9 ગુણ્યા 27 એટલે 1, 3, 3 એકા 3 ગુણ્યા 3 9, 9 ગુણ્યા 3 27. એ રીતે 3ના પહેલામાં જવાનું, એ પણ અનંત સુધી જવાનું. પછી 4, 5, 6 ને સંખ્યાત, અસંખ્યાત, અનંત તો કે જ છે. એનું નામ આપ્યું છે કૃતિધારા અને ઘનધારા. કૃતિધારા, ઘનધારા એવા શબ્દ. પેલી સમધારા આવી ગઈ, પછી બીજી એક ધારા આવી ગઈ હતી, સર્વધારા આવી ગઈ, પછી આ 2 ધારા આવી ગઈ. એટલે 14માંથી 4 ધારા તો આવી ગઈ. એક દ્વિરૂપ વર્ગ ધારા વચ્ચે ગઈ. તો કે એમ આપણે બધી ધારાની વાત કરી છે. હવે સમાન વૃદ્ધિવાળી ધારા ગમે ત્યાંથી શરૂ થઈને નિયમિત રીતે સમાન વૃદ્ધિ ક્રમથી ક્યાંય સુધી જઈ શકે છે, અનંત સુધી. એમ તે ધારા કે શ્રેણીના સર્વસ્થાનમાં ગ્રહણ કરેલા અંક કે રાશિનું સંકલન કે ગુણનફલ એ બંનેમાંથી જે કયો તે જેનો ટોટલ આવે તે સર્વધન કહેવાય છે. હવે આપણને રાશિમાંથી ધનમાં લઈ જશે. જે મૂકી હોય રકમ એ જાય ક્યાં? એ તો આપણે પોટલાને, પથારાને, બેગને, સુટકેસને, મુદ્દામાલ તો જેટલા કર્યા હોય, નાના મોટા, લાંબા ટૂંકા બધા યાદ કરીને લઈ તો લેવા પડે ને. એટલે સરવાળો સર્વધન કહેવાય છે. એમાં આપણને રસ છે. તેના સર્વસ્થાન છે તેને ગચ્છ કહેવાય છે. ભાગ પાડી દીધા કે આ જૈનના છે, આ વૈષ્ણવના છે, આ હિન્દુ ધર્મના. એમ જેમ ધર્મમાં, સંપ્રદાયમાં ગચ્છ પાડી દીધા છે, એમ અહીંયા પણ ગચ્છ એટલે વિભાગ પાડી દીધા. આ ગામના, આ તે ગામના. ફ્લાઇટ આવતી હોય, કનેક્ટિંગ ફ્લાઇટ હોય, તો બધે જુદા જુદી કન્ટ્રીમાં ને સિટીના ને બધા મેજર એરપોર્ટને એ પ્રમાણે ભાગ પડી જ જાય ને, કે આ વસ્તુ અહીંયા જાય છે, આ પેક અહીંયા જાય છે, આ સુટકેસ અહીં જાય છે, વગેરે વગેરે. તો એ ગચ્છ કહેવાય છે. અને તેનો સર્વ સમાન વૃદ્ધિ એટલે એમાં જે કંઈ વસ્તુ, રકમ છે તેને ચય કહેવાય છે. એમાં જે વસ્તુ આપણે પેક કરી હોય એ બધાને ચય એટલે ભેગું કરવું, એકઠું કરવું. ચણ ભેગું કરે ચણે અને ભેગું કરે ચય. અને આપણે થોડું થોડું એકઠું કરતા હોય, ભેગું કરતા હોય કે આ લઈ જવાનું છે, આ મૂકી દેવાનું છે, એ ચય. ઘરમાં ભેગું કર્યું હોય એમાંથી લઈ જવાનું છે, તો કે એ પણ ચય છે. બધો જ પરિગ્રહ છે, ચય છે. ચય એટલે સંગ્રહ. શબ્દના અર્થ યાદ રહી જાય ને, એના પરથી આખી આ વાત સમજવી બહુ જ સુગમ છે. હવે 14 ધારાના માત્ર આપણે નામ લઈએ છીએ, કારણ કે વિશેષ પ્રયોજન નથી. સર્વધારા, સમધારા, વિષમધારા, કૃતિધારા, અકૃતિધારા, ઘનધારા, અઘનધારા, કૃતિ માતૃક અને અકૃતિ માતૃક ધારા, ઘન માતૃક ધારા, અઘન માતૃક ધારા, દ્વિરૂપ વર્ગ ધારા, દ્વિરૂપ ઘન ધારા અને દ્વિરૂપ ઘનાઘન ધારા. અને દ્વિરૂપ વર્ગ ધારા એટલે 2નો વર્ગ, 2 ઉપર 2 ગુણ્યા 2, 2 પછી એની ઉપર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પછી ડોટ્સ, પછી 2, પછી લરી એટલે લઘુ રિધમ, લઘુ ગુણક, લોગારિધમ એ લરી થયું. રીતસરનો લ અને રસવઈ, લરી. પછી બીજી એબીસીડીનો એ થયો, જે આપણે એટ માટે મૂકતા હોય કે એઝોફ માટે મૂકતા હોય છે તે. અને કુલ સ્થાન લરીની નીચે લરી એકવાર, અને પછી એની બાજુમાં એકડોને પણ એના જેવી એક સંજ્ઞા છે, કહેતા નથી ફાવતું મને, પણ બીજી એબીસીડીનો એ આવે, એની નીચે એક સેટ ડેશ આવે નાની, એટલું નવું વધારાનું. હવે સર્વધન વગેરે શબ્દની વાત આવે છે. એમાં સંકલન વ્યવહારમાં જે આવ્યું હતું 4, 8, 12, 16, 24, 28, 32 એનો સરવાળો કરીને 144 થાય.
સર્વધન, બધી વસ્તુ ટોટલ ગણવાની. ગ્રોસરીઝમાં કેટલી બધી વસ્તુ આવી, ઘણી બધી, પણ બધી ગણવાની, નાના મોટી બધી જ ગણવાની, જે હોય તે. પછી તેલ કેવી રીતે ગણવાનું, તો કે એની આઈટમ એક ગણવાની, પણ વસ્તુ તો છે જ, ભલે પ્રવાહી છે ને બીજી ઘન છે, પણ ગણવાની. એ સંકલન વ્યવહાર થયો. 2, 4 બધું ઓડ નંબર નથી, બધા ઇવન નંબર છે. અહીંયા ઇવનને એની સાથે કન્સર્ન નથી, પણ 4, 8, 12, 16 એટલે શું આવ્યું, 4, 4 ઉમેરતા ગયા, એ અગત્યનું છે. 4, 8, 12, 16, 20, 24, 28, 32, એનો ટોટલ 144. આ 4નું આપણે કામ છે, કોમન ફેક્ટરનું. પછી ગુણન વ્યવહાર શ્રેણીમાં 4 + 16 ગુણાકાર કરવાના, એટલે 4 + 16 એટલે 64. પછી પાછું 2 ગુણ્યા તો 128, પછી 256, પણ મૂળ 4 જ છે, 4ને જ બધા સાથે ગુણીને કરે છે. એટલે 256, 512, 1024, 2048, એનો સરવાળો આગળ આવી ગયો છે 4052. આને સર્વધન, આ સંકલનને ગુણન કીધું. સંકલનમાં ઉમેરતા ગયા 4, 4 અને ગુણનમાં 4, 4 એ ગુણ્યા, બીજું કાંઈ નથી. વિચારનું મહત્વ છે. પછી હવે આવે છે, હવે સ્થાન કોને કહીએ છીએ, તો કે પહેલાંથી છેલ્લા અંક સુધી જુદા જુદા અંક પોતપોતાની જગ્યા સંભાળે છે, એ પોતપોતાનું સ્થાન છે, ઠેકાણું છે. આપણું સ્થાન શું છે, તો કે આ હોલમાં, અત્યારે આ ગામમાં, આ હોલમાં પોતપોતાની ખુરશી ઉપર બેસીને બેઠક સ્થાન સંભાળી લીધું છે, તે સ્થાન છે. થોડીક વાર પહેલાં ખુરશી આમ હોય, થોડીક વાર પછી બીજે હોય, થોડીક વાર પછી આપણે ત્રીજે બેસીએ, તો સ્થાન બદલાયા. પછી પદધન અને સર્વધન, તો કે સર્વસ્થાનક સંબંધી સર્વદ્રવ્ય જોડતા જે પ્રમાણ આવ્યું તે, એટલે કે ઉપર હમણાં બોલી ગયા તે 140, 144 અને 4052, જે આપણે હમણાં સરવાળા ગુણાકાર કર્યા તે, એને પદધન કહેવાય અથવા સર્વધન કહેવાય. બરાબર. પછી પદ અથવા ગચ્છ સ્થાન કોને કહેવાય, તો કે સ્થાનકનું પ્રમાણ, કે આ ઉપલી શ્રેણીમાં જે સ્થાન આવ્યા તેમાં 8નું મહત્વ છે, તે 8 આવ્યું. પછી મુખ, આદિ, પ્રથમ, બધા પર્યાય શબ્દ છે. મુખ શબ્દ, આદિ કે પ્રથમ બધું એક જ. એ આદિ એટલે શરૂઆતમાં જે પ્રમાણ હોય તે મુખ્ય, તો કે ઉપર લખ્યું છે તેમાં 4 છે. 4 + 4 8 ને 12 16 એટલે 4. પછી ભૂમિ કે અંત, બે એક જ શબ્દ, તો કે એ છેલ્લું સ્થાનનું પ્રમાણ, કે હું ઉપર 32 છે, પછી 2048 છે, તે બધું ભૂમિ અથવા અંત, કે એનું છેલ્લો એન્ડ આવી ગયો, ત્યાં પૂરું થઈ ગયું. પછી મધ્યધન એટલે સર્વસ્થાનકમાં વચ્ચેનું સ્થાન, સમજાઈ જાય. જુદા જુદા સ્થાન, પછી સર્વસ્થાન, સર્વધન થયું, પછી વચ્ચે ગચ્છ આવ્યું, પદ આવ્યો, શબ્દ આદિ આવી, ભૂમિ એટલે અંત આવ્યું, હવે મધ્ય આવ્યું એટલે વચ્ચેનું સ્થાન. અને ખબર છે વચ્ચેમાં આપણે એક પ્રશ્ન થયો હતો કે ઇવન નંબર હોય તો વચ્ચે શું થાય, 20 હોય તો આ બાજુ 10 આ બાજુ 10, વચ્ચે શું રહ્યું, કાંઈ ન રહ્યું. તો એ ઓડ નંબર હોય તો જ વચલો નંબર નીકળે, એ બતાવે છે કે મધ્યધન, જ્યાં સ્થાનકનું પ્રમાણ સમ હોય ત્યાં વચ્ચેના સ્થાનકનું દ્રવ્ય ઉમેરીને અડધું કરીને જે પ્રમાણ આવે તે મધ્યધન છે. જેમ કે 16 અને 20 હોય તો 16 અને 20નો સરવાળો કરવાનો એટલે 36 થયા. પછી એની નીચે 2 ભાગવાના, આપણું લોગારિધમ 2 છે, બેઝ, એટલે 2 ભાગ્યું એટલે 18 આવ્યા, 18 આવ્યા એટલે 9 થયા, એટલે 9મું છે એ મધ્યસ્થાન. એવું તો આપણને વ્યવહારમાં બહુ આવડે છે, અને એમાં ઘણીવાર 2 પક્ષને મતભેદ પણ થતો હોય, અને એના પરથી જ મધ્યસ્થી શબ્દ આવ્યો છે કે આ મધ્યની જ માથાકૂટ હોય અને મધ્યસ્થી રાખવી પડે, કોઈકની દલાલી, વકીલ, આર્બિટ્રેટર, જે કંઈ કહેવાતું હોય તે. ચાલો હવે આદિધન, કે જેટલું મુખનું શરૂઆતનું પ્રમાણ હોય તેટલું સર્વસ્થાનકનું ગ્રહણ કરીને તેમાં જોડતા, એટલે કે ઉમેરતા લાગતું નથી, ગુણતા હોવું જોઈએ, જે પ્રમાણ આવે તે. કે ઉપરની શ્રેણીમાં તો કે 4 × 8 એટલે ગુણાકાર જ કરવાનો છે, બરાબર 32 એનો જવાબ છે. શરૂઆત 4થી કરીને આપણે, અને એને 8થી ગુણ્યા એટલે 32. પછી ઉત્તર, ચય, વૃદ્ધિ, વિશેષ, બધા એક જ પર્યાય શબ્દ, આઈધર ઉત્તર લખો, ચય લખો, કે વૃદ્ધિ કે વિશેષ લખો તે. તો કે સર્વસ્થાનકમાં સ્થાને જેટલું વધે તે, એ પહેલી શ્રેણી હતી એમાં 4 વધાર્યું, 4 પછી 8 પછી 12 પછી 16
એટલે 4 4 વધતું ગયું. એ જેટલું જેટલું વધતું ગયું, ઉમેરતા ગયા, એ ચય કહેવાય. ભેગું કરતા ગયા આપણે. પછી ઉત્તર ધન અથવા ચય ધન, તો કે સર્વસ્થાનકમાં જે ચય વધે તે બધાને જોડીને જે પ્રમાણ થાય તે. એટલે આપણી શ્રેણીમાં દૃષ્ટાંતમાં 144 જવાબ હતો. પછી એમાંથી 32 માઇનસ કરવાના, હમણાં જે કર્યો તે કરવાના, એટલે 112 એનો જવાબ. એટલે આપણને દાખલાથી સમજાઈ જાય કે આને સર્વધન કહ્યું, આને ચય, આને ગચ્છ, આને પદ, અને બધું કયું ગુણન વ્યવહાર કયો. હવે મધ્ય ચય ધનમાં વચ્ચેના સ્થાન પર પ્રથમ સ્થાનની અપેક્ષાએ વૃદ્ધિ અને ઉપરની શ્રેણીમાં 1માં 18 છે, તો ત્યાં પ્રથમની અપેક્ષાએ 14ની વૃદ્ધિ છે. એ મધ્યમ ધન થાય છે. ચાલો, એ તો આપણે આવી ગયું. હવે સર્વધન કાઢવાની રીત ઘણીવાર, તો કે કઈ રીતે છે, તો કે આદિધન અને ઉત્તરધન જો 2 રકમ આપી હોય તો આપણે બેયનો સરવાળો કરીએ એટલે સર્વધન મળે. સરવાળો કરો એમ ન કહે, પણ તમારી પાસે આટલી વસ્તુ છે અને હું આટલી વસ્તુ આપું તો કેટલી થાય એમ પૂછે, એટલે આપણે શું કરીએ, આપણી વસ્તુ પ્લસ એની વસ્તુ સરવાળો, એટલે એનું નામ સર્વધન, કે હવે બધી થઈ ગઈ, મારી પાસે બધી આવી ગઈ. મધ્યધન ગુણ્યા ગચ્છ તો પણ સર્વધન આવે. જો આપણને કોઈ મધ્યધનની સંખ્યા આપી હોય અને ગચ્છની આપી હોય તો એ બેનો ગુણાકાર જ કરવાનો છે, એટલે સર્વધન થઈ જાય. પછી ત્રીજામાં કૌંસવાળી વાત છે, મોટો કૌંસ, પછી છગડીયો કૌંસ, પછી ગચ્છ -1 અપોન 2 ગુણ્યા ચય એનો વર્ગ, વર્ગ નથી, છગડીયો કૌંસ પૂરો વત્તા મુખ અને મોટો કૌંસ પૂરો ગુણ્યા ગચ્છ બરાબર સર્વધન. એટલે આ 2-3 વસ્તુ આપણને આપી હોય રકમ, તો આપણને કરતા આવડે કે આનો ગુણાકાર કરવાનો, આનો ભાગાકાર કરવાનો, એટલે આવી જાય. એટલે અહીંયા સમીકરણ, સૂત્ર બધું આપી દીધું છે. અને ચોથું છેલ્લું છે સર્વધન કાઢવા માટે, કે મુખ વત્તા ભૂમિ જો આપી હોય પ્રમાણ તો અપોન 2 એટલે કે ભાગ્યા 2 ગુણ્યા ચય ગુણ્યા ગચ્છ બરાબર સર્વધન. આ 4 રીતે નીકળી શકે. આ રીતે બધું નીકળી શકે, આપણે એમાં જતા નથી. હવે ગુણહાનિરૂપ શ્રેણીનો વ્યવહાર કહે છે, જે કેટલાક શબ્દો બાકી રહ્યા, કે ગુણહાનિ કોને કહેવાય. પ્રથમ નિક્ષેપ હાનિથી જેટલું દૂર જઈને અડધું થાય છે તે અધ્વાન, અંતરાલ અથવા તે સમયને ગુણહાનિ કહે છે. અહીંયા માખી બેઠી હોય ત્યાંથી થોડીક આમ જાય. નિષેકને માખીને ઉપમા આપું છું અત્યારે. નિષેક એટલે કર્મ વર્ગણાના પૂતગલ પરમાણુ જે બધા કહીએ તે, એ તો આપણે કંઈ દેખી જોઈ શકીએ નહીં. એટલે તો કે એ અહીંથી અહીં ગઈ તો જે કંઈ સંખ્યામાં ફેર નથી, એક જ છે. બીજી હોય તો 2 થાય, આ તો એકની જ વાત છે. તો જેટલો સમય ગયો, જેટલી દૂર ગઈ એટલે અડધું ગણવાનું, અને તે સમયને જેટલું થાય તે ગુણહાનિ કહેવાય. કે અહીંયા બેઠેલી હતી પણ આટલી 5 સેકન્ડની કે 2 વસ્તુની કે જે રકમ હોય તે એ ગુણહાનિ થઈ. એમ એટલી એની પાંખ મારી ભાષામાં ઘસાણી, અહીંથી આટલું ઉડી, એટલે આખી જિંદગીમાંથી. હું તો આવું માનું. હાનિ છે, નુકસાન છે, એટલે એમ જ કહેવાય ને. કાંઈક એણે ઉપાડ્યું હોય, લીધું હોય તો એમ કહું કે એણે કાંઈક ખાધું, લીધું. અથવા આપણી પાસે આવ્યું હોય તો એમ કહે કે મારા આટલા લોહીમાંથી આટલું લોહી એણે પીધું. બાકી તો ન પીએ, મચ્છર લોહી પી જાય, કોઈ જંતુ પી જાય, તો આપણે એમ કહીએ હાનિ છે. એટલે એમાં ઉપમા આપવામાં શું વાંધો છે, ન કરાય. એટલે આપણને ગુણહાનિ કંઈ મોટો હાવ છે, સમજાઈ જાય એવું છે. ઘટતું જાય ટૂંકમાં હાનિ એટલે ડિક્રીઝિંગ વેલ્યુ, ડિક્રીઝિંગ સિરીઝ એમ કહે છે. ઇન વર્ચ્યુઝ. હવે ગુણનો ઇંગ્લિશમાં વર્ચ્યુ લખે, વર્ચ્યુ એટલે તો સદગુણમાં જાય. આ તો ગુણ જુદી વસ્તુ છે, એક રકમ જ છે. એટલે આવું છે બધું. ચાલો, ગુણહાનિ આયામ એટલે શું? ગુણહાનિની વાત પૂરી થઈ. તો કે ગુણહાનિ યથા યોગ્ય રીતે અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય. પોતપોતાના યોગ્ય અંતર્મુહૂર્તમાં, એટલે કે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ, એમાં જેટલા સમય હોય, એટલે જેટલી વાર હોય, જેટલો ટાઈમ, તેટલો સમય ગુણહાનિ આયામ જાણવો. કે આ 5 મિનિટ સુધી બેઠી હતી, આ ગરોળી આ જીવડા સામે 15 મિનિટથી એકીટસે જુએ છે, 45 મિનિટ સુધી જોયા કરે છે. કોઈ વાર 2 મિનિટ સુધી જોવે છે, કોઈ વાર 10 સેકન્ડ સુધી જોવે છે, પછી જતી રહે છે. તો એ જે આપણે સમજી શકીએ છીએ એ જેમાં સમયની વાત આવી, ને કોઈ વાર દ્રવ્યની વાત પણ એટલી જ આવે કે એ સમય દરમિયાન એ વખતે એ એકસાથે 3-4 જીવડા સામું જોતી હતી, 3 માખી બેઠી હતી એના સામું જોતી હતી.
તો આપણે જોયું હોય એટલે કહી શકીએ તો કે 3 જીવડા સામે જોયું, તો એ ત્યાં 3 છે એ પણ શું કહેવાય, ગુણહાની આયામ કહેવાય એકની બદલે. અને જેટલો સમય થાય, દ્રવ્ય અને સમય બંનેને ગુણહાની આયામ કહેવાય. આયામ એટલે લંબાઈ, પહોળાઈ, એટલે અને અહીંયા પહોળાઈ, અહીંયા લંબાઈ, એટલે લાંબુ પોળું કરે આપણે કહીએ ને કે લાંબુ ચોડું કરે છે, એમ એ સમજાઈ ગયું. તો કે લંબાઈ છે એ ગુણહાની, એની લેન્થ કહીએ છીએ તે કે ક્યાં સુધી ચાલ્યું, આટલી મિનિટ ચાલ્યું, આટલી સેકન્ડ ચાલ્યું, કે દ્રવ્ય એટલે કેટલી વસ્તુ કે જીવડા હતા, એમ એ રીતે. અને ઇંગ્લિશમાં નંબર ઓફ ઇન્સ્ટન્ટ કહેવાય, ગણિતમાં ભણવામાં આવે નંબર ઓફ ઇન્સ્ટન્ટ, એ આ પણ આપણને આગમમાં ગુણહાની આયમ કહેવાય એ હવે ખબર પડી. પછી પ્રથમ ગુણહાની એ વર્ગનો સમૂહ વર્ગણા, વર્ગણાનો સમૂહ સ્પર્ધક, સ્પર્ધકના સમૂહનું નામ ગુણહાની. તો કે પહેલું લઈએ, પહેલી વાર બોલીએ ત્યારે સ્પર્ધકના સમૂહનું નામ પ્રથમ ગુણહાની, કારણ કે પછી બીજી ગુણહાનીની પણ વાત આવશે. નાના ગુણહાની યાદ આવે, અનેક ગુણહાની આવે, એટલા માટે એને એમ બોલવું પડે કે સ્પર્ધકના સમૂહનું નામ પ્રથમ ગુણહાની. પછી દ્વિતીય ગુણહાની, એકલું ગુણહાની કહો તો એ ખોટું નથી, આ લેવાનું છે એટલે પ્રથમ કીધું. પછી દ્વિતીયનો શું ફેર, તો કે પહેલી ગુણહાનીના પહેલા વર્ગ વિશે જેટલા પરમાણુ હોય તેમાંથી એક એક ચય પ્રમાણ ઘટતા બીજી વર્ગણા વિશેનો વર્ગ જાણવો, અને દ્રવ્ય, ચય વગેરેનું પ્રમાણ અડધું અડધું થતું જાય તે દ્વિતીય ગુણહાની. પેલું ડબલ ડબલ થાય, હવે અડધું અડધું થતું જાય, ઓછું થતું જાય છે પણ આ જ ક્રમે થાય છે, ઓછું અડધું અડધું એમ, એટલે એનું નામ દ્વિતીય ગુણહાની. સારું. પછી નાના ગુણહાની, આ ક્રમમાં જેટલી ગુણહાની થાય તે સર્વ કર્મ પરમાણુના સમૂહનું નામ નાના ગુણહાની. એટલે કે અનેક ગુણહાનીને ભેગી કરો, કે અલ્ટિમેટલી તો ગુણહાની જ શબ્દ છે ને, ગુણહાની જ થઈ ને, વૃદ્ધિ તો થઈ નથી, જે છે એ નુકસાન જ છે ને. આનું નુકસાન, તેનું નુકસાન, કાલનું, ગયા વર્ષનું, આજનું, આ વસ્તુનું, ગમે એમ નુકસાન કેટલું થયું, ખિસ્સામાંથી કેટલા ગયા કે આપવાના છે, બસ એવી રીતે ગુણહાનીની વાત છે. એટલે એનું નામ નાના ગુણહાની. પતી ગયું. પછી ગુણહાની આયામની વાત બીજી રીતે પણ મૂકી છે, પહેલાં સમયની રીતે મૂકી, પછી દ્રવ્યની રીતે મૂકી છે. આપણે વાત બંને સાથે જ લઈ લીધી છે. પછી 2 ગુણહાની કોને કહેવાય, તો કે સીધી વાત છે કે ગુણહાની છે એનું ડબલ, બમણી ગુણહાની. પછી 1.5 કે દ્વયર્ધ ગુણહાની શું કહેવાય, એટલું ગણિત તો આવડે જ દે. દ્વયર્ધ અને 1.5 એટલે 1 વત્તા અડધું અથવા 2 માંથી અડધું ઓછું, તો કેમ લખવાનું કે ગુણહાની આયામને 1.5 ગણવાનું. 1.5 એટલે 1 વત્તા અડધું, આપણે સમજાવવું કેવી રીતે હવે, એ ગણવાનું. અને કાં 2 માંથી અડધું ઓછું, એ બોલવું નકામું છે, એટલે 1 થી 1.5 ગણું વધારે. પણ દ્વયર્ધનો અર્થ તો એ જ થાય કે 2 માંથી અડધું ઓછું, 2 કરતાં અડધું ઓછું એટલે 1.5, અને 1.5માં 1 વત્તા અડધું એટલે 1.5. એ ગુણહાનીની વાત છે. પછી અન્યોન્ય અભ્યસ્ત રાશિ એટલે નાના ગુણહાની પ્રમાણને પરસ્પર ગુણતા જે કંઈ પ્રમાણ આવે તે. એ તો આપણે આવી ગયું છે, મ્યુચ્યુઅલ પ્રોડક્ટ કેવી રીતે કંઈક હતું, 5 ગુણ્યા 5 કરીએ ને જે કંઈ સરવાળા આવે, જે કંઈ જવાબ આવે 2 હોય, બેયને અરસપરસ ગુણાકાર કરી દેવાના. એટલે અભ્યસ્ત એટલે ગુણિત, ગુણાકાર કરવો. અભ્યસ્ત સંસ્કૃત શબ્દ છે. અને અન્યોન્ય એટલે માહોમાએ પરસ્પર, મ્યુચ્યુઅલ, એકબીજાને. પછી નિષેક હાર, તો કે જે 2 ગુણહાની કીધી એનો જ પર્યાય શબ્દ છે નિષેક હાર. હાર એટલે આપણે માળા કહીએ તે લાંબી લાઈન, એ નિષેકની એક પછી એક લાંબી લાઈન થાય, અથવા એક જ લાઈન લાંબી થાય તો એ નિષેક હાર, એટલે કે 2 ગુણહાની છે, વધી ગયા એમ. 1 ગુણહાની, 2 ગુણહાની. અને એનો બીજો પર્યાય શબ્દ છે નિષેક છેદ, કારણ કે છે તો બધી હાનિની જ વાત ને, એટલે. અને નિષેકની અર્થ શું કર્યો તો આપણે સીધો સાદો, તો કે એક સમયમાં જેટલી કર્મ વર્ગણા ઉદયમાં આવીને ખરી જાય તેનો સમૂહ. એટલે કે ઉદયાવલીમાં આવી ગઈ હોય, આપણો ઉદય શરૂ થઈ ગયો હોય અને ખરતા જતા હોય કર્મ, અત્યારે જ રાઈટ નાઉ બધાના ખરી રહ્યા હોય, બંધાઈ રહ્યા છે અને ઉદય ચાલી રહ્યો છે, અને આમાંથી કેટલાય ખરતા પણ જાય છે. એટલે કે આપણી ભાષામાં એને નિર્જરા કહીએ છીએ. અહીંયા ખરવું એટલે નાશ પામવું કેવું છે, કેટલા કર્મ ગયા, વર્ગણા ગઈ બધી એમ, નાશ પામી, તેનો સમૂહ. પછી થોડાક શબ્દ રહી જાય છે તે કહું કે અનુકૃષ્ટિ,
જાણીતા શબ્દ છે. પ્રતિ સમય એટલે કે સમય સમયે પરિણામમાં જે કંઈ ખંડ થાય છે તે, ત્યાં ખંડ એટલે ટુકડા, એટલે વિભાજન, એટલે નાશ. આપણે કહીને કે આ વસ્તુ તૂટી ગઈ એટલે નાશ પામી, યસ, બે ટુકડા થયા એટલે વસ્તુ રીતે અખંડ આખી હતી એમાં તૂટી ગઈ. પણ બે કટકા થયા કે વધારે ખંડ ટુકડા થયા તો એ તૂટી કહીએ છીએ. નહીતર ઘણીવાર એમ કહીએ બે ભાગ થઈ ગયા, 3 ભાગ થઈ ગયા એટલું. પણ વસ્તુ શું તો કે એ ખંડ કહેવાય, ટુકડા કહેવાય, એટલીસ્ટ ત્યાં એ નાશ પામ્યું તે. એટલે જે નાશ પામેલા ટુકડા 2, 3 અથવા ભૂકો અથવા તો ખાલી છૂટું પડ્યું તો કે એ જે કહીએ છીએ તેને અનુકૃષ્ટિ કહેવાય. આ વસ્તુ કર્મમાં કેમ લાગે તો કે આપણા કેટલાક કશાય, કેટલીક કર્મની વર્ગણા નાશ પામી, કેટલીક જડી ગઈ, ખરી ગઈ, અને કેટલાક કર્મ સંક્રમણ કરે. અહીંયા સંક્રમણની વાત નથી, કશાય પાતળા પડ્યા, કશાય મંદ થયા અથવા તો ભારે ખમમાંથી હળવા થયા. તે મુખ્ય ગુણહાનિના પ્રત્યેક સમયમાં એની જુદી જુદી ઉત્તર ગુણહાનિ રૂપે રચના થયા જ કરે છે. એ અનુકૃષ્ટિ, અનુક્રમ કહીએ તેમ રચના. એક કર્મ એમ નહીં પણ ઘણું કેટલાય કર્મને એમાંથી કયા કયા કર્મ વર્ગણા જાય આપણને ખબર પડતી નથી. પણ ગણવી જોઈએ ત્યારે કેવી રીતે ગણવી? એટલે કહી દે છે કે પ્રતિ સમયે જે કાંઈ ટુકડા થાય છે એ પહેલાં પ્રત્યેક સમયમાં એની પૃથક એટલે અલગ અલગ જુદી જુદી ઉત્તર ગુણ હાનિ રૂપે એ રચના થાય છે. એટલે ગ્રાફ થયા કરે બધા, જે આપણને આવડે નહીં કારણ કે આપણે જાણતા નથી. અંક સંદૃષ્ટિથી બતાવી શકીએ, અર્થ સંદૃષ્ટિથી આપણે જાણતા નથી. તિર્યક ગચ્છ એટલે નાના ગુણહાનિનું પ્રમાણ. પછી ઉર્ધ્વ ગચ્છ એટલે ગુણહાનિ આયામમાં સમય કે વર્ગણાનું પ્રમાણ. અનુકૃષ્ટિ ગચ્છ એટલે ઉર્ધ્વ ગચ્છ ડિવાઇડેડ બાય સંખ્યાત. અને ઉર્ધ્વ ચય એટલે ઉર્ધ્વ ગચ્છમાં એટલે કે મૂળ ગુણહાનિમાં ચય કરવો તે. અને અનુકૃષ્ટિ ચય એટલે ઉર્ધ્વ ચય ડિવાઇડેડ બાય અનુકૃષ્ટિ ગચ્છ. પછી વિવક્ષિત સર્વધન ગુણહાનિનો કોઈ એક વિવક્ષિત સમય સંબંધી જે આપણે દ્રવ્ય કાઢવું છે, પ્રમાણ કાઢવું છે, માપ કાઢવું છે તેનું નામ. એટલે મોટી વાત આવી ગઈ કે અલ્ટિમેટલી આપણે કહીએ કેટલી રકમ, કે ટોટલ ગ્રાન્ડ ફિગર, ગ્રાન્ડ ટોટલ શું છે, ફિગર શું છે એમ કહીએ ત્યારે એમ જે કહીએ તો કે એનું નામ દ્રવ્ય, કે દ્રવ્યનું પ્રમાણ જાણવું તે. હવે લગભગ છેલ્લું જ આવે છે ક્ષેત્રફળ શબ્દ આવતો હોય છે. ક્ષેત્રફળ એટલે આપણે શું તો કે જે તે ક્ષેત્રનું માપ. માપ એટલે શું તો કે એરિયા, અત્યારે એરિયા જેમ કહેવાય, એનું નામ તો એરિયા છે. પછી કે ચોરસનું હોય, ચતુરસ્ર હોય તો એનું ક્ષેત્રફળ હંમેશા લંબાઈ ગુણ્યા પહોળાઈ, 5x5 આપણે કહીએ, કેવું ન પડે. 5નું આપણે કહીએ સ્ક્વેર ફીટ કહીએ તો સમજાય જ જાય છે કે એટલા જ એના ગુણ્યા કરવાના, એટલે એનું ચોરસનું એનું માપ આવી જાય, એરિયાનું માપ આવે. 12x12નો રૂમ છે તો 144 સ્ક્વેર ફીટ કહી દઈએ ને, એવી રીતે એક ક્ષેત્રફળ થયું. પછી સરકમફરન્સ એટલે પરિઘ કહીએ તે ગુજરાતીમાં, તો કે લંબાઈ વત્તા પહોળાઈ એના ગુણ્યા 2. પછી વોલ્યુમ કહીએ તો એ ઘનફળ કહીએ છીએ ગુજરાતીમાં, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અમુક વસ્તુમાં એમ ગણાય. યાદ આવી ગયું? હવે ફરક આવતો હતો. કહું છું ને, બધું જ ગણિત આપણે 1-2 કલાકમાં શીખી ભણી જવાનું છે, બીજું કાંઈ નથી. પછી સર્કલ એટલે વૃત્ત, એટલે કે વલય, ગોળ, રાઉન્ડ શેપ. આપણે વર્તુળ બોલતા નથી, સર્કલ જ બોલીએ છીએ. તો કે એમાં બાદર પરિઘ અને સૂક્ષ્મ પરિઘ 2 આવે. તો બાદર પરિઘી, સાચો શબ્દ પરિધિ, પણ આપણે પરિઘ બોલતા હતા. એમાં 3 વ્યાસ, એટલે કે વ્યાસનું ઇંગ્લિશ ડાયામીટર, એટલે 3 ડાયામીટર, જે વ્યાસ માટે વિષ્કંભ શબ્દ વપરાય છે તે. પછી સૂક્ષ્મ પરિધિ એટલે વ્યાસનો વર્ગ ગુણ્યા 10 બ્રેકેટ ઓવર ઉપર 1/2, એટલે કે 2 ભાગવાના. પછી ઉપર 1/2 હોય તો 2 ભાગવાના ન હોય, પણ અડધું કરવાનું આવે. શું આવે કે એક જ થયું અર્થ. એ રકમ નથી આપી એટલે સમજાતું નથી મને. બાદર કે સૂક્ષ્મ ક્ષેત્રફળ એટલે બાદર કે સૂક્ષ્મ પરિધ એના ગુણ્યા વ્યાસ અપોન 4. ચાલો, આવી રીતે આટલામાં અથથી તે આવી જતું નથી. આ ઉપરાંત મને પ્રશ્ન થાય એવા કે ભાઈ ધનુષ્યનું કાઢવાનું હોય તો આર્ક, ARC, આર્ચ, તો પછી એનું કેવી રીતે નીકળે ક્ષેત્રફળ, કે તમે જે શબ્દ વાપરો તે કાઢવું કેવી રીતે, એની રીત જુદી છે, આપણે એમાં જતા નથી.
પછી પર્વતના શિખરનું કેવી રીતે નીકળે એની રીત પણ જુદી છે. પછી વલય રિંગ, વર્તુળનું આવી ગયું પણ વલય રિંગ જુદું છે. અમુક આકાર જુદા હોય, ગોળમાંય ફરક હોય, થાળી જેવા ને બંગડી જેવા ને સપાટ ને જુદા જ લાગે. કડું હોય તો એનો આકાર જુદો હોય એમ. પછી વેલણ આકાર, એટલે વેલણ એટલે વણવાનું વેલણ નહીં પણ સિલિન્ડ્રિકલ શેપ. હિન્દીમાં વેલણ કહે છે, આપણે એને શંકુ આકાર કહીએ છીએ, અને ઇંગ્લિશમાં સિલિન્ડ્રિકલ કહે છે તે. પછી મૃદંગ, તબલા, તો એનું કે ઢોલક બેયનું, એનું કેવી રીતે કાઢવાનું. અને છેલ્લું શંખ, કે એનું પણ કેવી રીતે કાઢવાનું. તો કે એ બધાના માપ ગણિતશાસ્ત્રમાં, મહાગણિત શાસ્ત્રમાં બધું જ છે. આપણને એમાં અત્યારે રેલેવન્સ નથી કાંઈ. પછી કોઈક શબ્દ રહી ગયા છે તે લઈ લઈએ છીએ કે કાંડક એટલે શું. ત્યારે તો લીધું જ હશે, તો કે સૂચિ અંગુલનો અસંખ્યાત્મો ભાગ તે કાંડક. કાંડક એનો સીધો સાદો અર્થ પર્વ, પણ પર્વ એટલે આપણે જે તહેવાર ઉજવીએ છીએ તે પર્વ નહીં, પણ શેરડીના સાંઠામાં એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો જે એરિયા હોય તેને પર્વ કહેવાય. જે ભાગ છે તેને પર્વ કહેવાય, એકથી બીજું વર્ષ. એટલે આ પર્યુષણ પર્વથી આવતું પર્યુષણ પર્વ, તો યસ, વચ્ચેનો ગાળો 12 મહિના, અગર 13 મહિના હોય તો 13 મહિના જાય તે એમ કહેવાય. એવી રીતે આમાં કેવી રીતે કહેવાય, તો કે કોઈ એક નક્કી કરેલા વિવક્ષિત ભેદથી બીજા વિવક્ષિત ભેદ સુધીમાં જેટલા ભેદ થાય તેનો સમૂહ તે કાંડક કહેવાય. કે આ ધ્વજદંડ છે એ 17 ફૂટ ઊંચો છે, તો 17 ફૂટમાં પહેલા પોઈન્ટથી છેલ્લા પોઈન્ટ સુધી માપ્યું હોય તો એમ કહીએ કે આટલું છે. પછી એની બાજુમાં બીજો હોય તો આપણે એમ કહીએ કે એ તો 9 જ ફૂટ છે, એ અહીંથી અહીં સુધી 9 ફૂટ થાય છે, આ અહીંથી અહીં સુધી 17 ફૂટ થાય છે, તો એ જે કહીએ છીએ તે વચ્ચેના બધા ભાગ કહીએ તે તો કે કાંડક કહેવાય. એવી રીતે દેશ અવધિ જ્ઞાન છે તો એમાં 19 કાંડક આવે. અહીંયા કાંડક એટલે અર્થ સ્પ્લિટ કહી દેવું છે, બીજું કાંઈ નથી. ઇન્ફિનિટ સ્પ્લિટ હોય તો અનંત પ્રકારના ભાગ પડે તે. ઇન્યુમરેબલ પાર્ટ ઓફ અંગુલ એ આ કાંડકનો અર્થ છે. સૂચિ અંગુલનો અસંખ્યાત્મો ભાગ એટલે ઇન્યુમરેબલ ટીએચ લગાડવો પડે. એટલામો ભાગ, અસંખ્યાત્મો ભાગ, પાર્ટ ઓફ અંગુલ, તે આ કહેવાય. પછી પિશુલી શબ્દ રહી જાય છે. એ ગણિત શાસ્ત્રનો નથી, એક રીતે છે જીવકાંડમાં આવી જતો હતો કે શ્રુત જ્ઞાનની વાતમાં શ્રુત જ્ઞાનના પર્યાય સમાસશ્રુત એવા બધા 20 પ્રકારે ભેદ આપણે વિચાર્યા હતા. એ પ્રકરણમાં એ વખતે શ્રુત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અનંતનો ભાગાકાર કરવાની બતાવાતી પ્રક્રિયા, તેનું નામ પિશુલી. અનંતનો ભાગાકાર કેમ થાય તે આપ જાણો. ક્રમથી જીવરાશિ માત્ર અનંતનો ભાગાકાર કરવાથી જે પ્રમાણ આવે તે ક્રમથી પિશુલી જાણવી. એટલે કે એ જવાબમાંય પાછા અનંત તો લખાય નહીં, ઘડીએ તો અનંતનો જવાબ અનંતમાં હોય, પણ વચ્ચે જે મૂકવું પડે એ બધું આપણે પિશુલી કહી દેવાનું, એમ થયો અર્થ. પણ શ્રુતજ્ઞાનના ભેદમાં આ વધારે ડિટેલ્સમાં જવાય અને એ જરૂરી છે. પછી ઉર્વક એટલે અનંત ભાગ વૃદ્ધિની સંજ્ઞા આપવામાં આવે છે, તે ઉથી બોલાય એ ઉર્વંક. વૃદ્ધિ ષટગુણ હાનિ વૃદ્ધિમાં જે અનંત ભાગ વૃદ્ધિ આવે ત્યારે એના માટે શબ્દ વપરાય. આપણે સંજ્ઞામાં લઈ લીધું, સિમ્બોલ વખતે લીધેલું છે. ઇન્ફિનિટ ટાઈમ ઇન્ક્રીઝ બતાવે છે, બીજું કાંઈ નહીં. પછી સ્થાન એ ગુણહાનિનો સમૂહ છે. આમ તો સ્થાન એટલે પ્લેસ, પોઝિશન એ જ આવે કે જેમાં એવી કોઈક સંખ્યા અથવા એવી કોઈક અવસ્થા કે જેમાં પ્રકૃતિઓ સ્થિર થાય છે તેને સ્થાન કહેવાય છે. એટલે કે જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય, તો કે ઉદય ચાલુ છે એમાં જ્ઞાનાવર્ણીય કર્મવર્ગના જે લાગી છે, બાંધી છે, એ ઉદયમાં આવી છે, એ ત્યાં સ્થિર થયેલી છે, ત્યાં બેઠેલી છે. માખી બધે ઉડ કરતી હોય, પણ જ્યારે જે જગ્યાએ બેઠેલી જોઈએ ત્યારે આપણે કહીએ અત્યારે માખીએ આપણા ટેબલ સામે થાળીમાં સ્થાન લીધું છે, એમ એ માખીનું સ્થાન. પણ મહેનત નથી, હમણાં ઉડી જશે. વિચારો બોલો ત્યાં તો ઉડી ગઈ હોય. ચાલો. અને છેલ્લો શબ્દ અત્યારે કે પૃથક્ત્વ, એટલે 3 થી 9 વચ્ચેનો અંક છે એ આપણે આવી ગયું છે. એને ડિફરન્શિએશન કહેવામાં આવે છે, કે ત્યાં સેપરેટ કરવામાં આવે છે. એટલે પૃથક્ત્વ એ સેપરેટનેસ. પણ 3 થી 9ની વચ્ચેના આંકડાને ગમે ત્યાં કહીએ એ પૃથક જુદું, એ અલગ જુદું, એ આખો શબ્દ જ જુદો, અર્થ જુદો. આ 3 થી 9 માટે સ્પેશિયલ વપરાય તે પૃથક્ત્વ. કોઈને 3 થી 9નો આંકડો ગમે એ લખવો હોય તો આંકડો ના લખે, પણ પૃથક્ત્વ લખે, આપણી કસોટી કરે કે સમજી જશે.
દિવસ પૃથકત્વ, વર્ષ પૃથકત્વ એવું શાસ્ત્રોમાં આવે. 25 વર્ષ પૃથકત્વ, 25 તો લખાય નહીં, પણ કંઈ 3 થી 9ની વચ્ચેનો આંકડો હોય તો પછી કંઈક 8 ન લખવું હોય, પણ પૃથકત્વ એટલે ગમે ત્યાં આંકડો હોય. આ કોઈની ઉંમર આટલી છે કે આટલી નક્કી ન થાય. 3 થી 9ના પહેલાંમાં આવતું હોય આંકમાં, તો કંઈ ખબર નહીં એ પૃથક વર્ષનો છે કે વર્ષની છે, વર્ષ પૃથક છે. પૃથકનો શું અર્થ કરવો? ખબર હોય તો કરે કે ભાઈ આ 3 થી 9માં છે. અહીંયા આપણે લગભગ પૂરું કરીએ છીએ. યથાશક્તિ વિચારણા કરી છે. ભૂલચૂક જે કાંઈ હોય તે બધી માફ કરવાની છે. અત્યાર સુધીમાં ઘણીવાર ઘણું બધું કહેવાઈ ગયું છે અને દોષયુક્ત પણ બોલાયું હશે, ઉપયોગ ચૂકાયો હશે, ઘણું બધું થયું છે. તે બધું જ ભગવાનની સાક્ષીએ અર્યંત સિદ્ધ અને નિજ સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ છે. અંતમાં નમસ્કાર હો હે પ્રભુ રાજચંદ્ર ભગવન, આત્મહિત હું સાધવા કરું યત્ન દરિખંત. પ્રભુ શ્રીજીના સમયમાં, સાનિધ્યમાં, નિશ્રામાં ઉપદેશામૃતજી તો વંચાયું જ હોય, બોલાયું હોય છે તે, પણ કોમટસારજીનું વગેરે કેટલાય શાસ્ત્રોનું અધ્યાપન થયું હોય એ તો વસ્તુ જ કોઈ ઓર છે. એ મહાત્મ્ય તો ઓર જ હોય, એ તો સવાલ જ નથી. આ તો આપણે તો બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા કરે એવી રીતે આપણે કાલી ઘેલી ચેષ્ટામાં બધું કહ્યું છે. એમના ખોળે બેસીને નહીં બોલીએ, નહીં રમીએ તો ક્યાં રમીશું? માટે આપણે તારક ત્રિપુટીનો, પરમ કૃપાળદેવનો, પ્રભુશ્રીજીનો, બ્રહ્મચારીજીનો પણ જેટલા વંદન, આભાર તો માનવાનો જ નથી, પણ જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.